અંકલેશ્વરના સરદાર પાર્ક રોડ પર આવેલ વોકાર્ડ કોલોનીના ચાલતા ડિમોલેશનની કામગીરી સામે ધૂળનું સામ્રાજ્ય થતા આજુબાજુના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ના કોઈ સેફટી કે ના કોઈ પડદા લગાવ્યા વગર બિલ્ડિંગ તોડવાના કામે આજુબાજુમાં ધૂળ કરી નાખી હતી, જેમાં સ્ટોલના માલિકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે કેટલાક દિવસ આ કામથી ધૂળના કારણે તેઓ સરખી રીતે ધંધો પણ કરી શકતા નથી, તો બીજી બાજુ નોટિફાઈડ દ્વારા લગાવેલ વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા હતા। કોર્પોરેશનની સામે અમને કોઈ વાંધો નથી, પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકોએ એવી રીતે તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે, ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો ઇંચ ધૂળ જામી જાય છે। અમારા જે એસીના કોમ્પ્રેસરો છે તે બધા ખલાસ થઈ ગયા। રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે। હવે આ પરિસ્થિતિમાં અમે નોટિફાઈડમાં વાત કરી છે હર્ષદભાઈ સાથે, અને એ દરમિયાન એમણે કોઈક એમનો એક રિપ્રેઝેન્ટેટિવ મોકલ્યો છે। અત્યારે કામ બંધ કરાવ્યું છે અને અમે એવી આશા રાખીએ કે કામ ચાલુ રહે તેની સામે અમને વાંધો નથી, પણ જે જાતની પ્રોપર સેફટી રાખવાની એ પ્રોપર સેફટી રાખીને એ લોકો આગળ વધે, જેથી આજુબાજુના રહેવાસીઓને તકલીફ નહીં પડે।